એક એવું કળશ જેને બાંધવામાં ન આવે તો તે ત્યાંથી ભાગી જાય છે. હા, હિમાચલ પ્રદેશમાં શિમલાથી 130 કિલોમીટર અને રોહરુથી 14 કિલોમીટર દૂર આવેલું હાટેશ્વરી માતાનું મંદિર છે, જ્યાં મંદિરનું નિર્માણ 10મી સદીમાં થયું હતું અને માતાજીની મૂર્તિ 7મી સદીની છે. હાટેશ્વરી માતાનો એક પગ પાતાળ લોકમાં છે અને આજે પણ આ ગામમાં અનેક મંદિર આવ્યા છે જે 6 થી 9મી સદીના ગણાય છે. આ મંદિરની કહાની પાંડવો સાથે જોડાયેલી છે. આ મંદિર પરિષદમાં 5 નાના મંદિર છે અને આ મંદિરોમાં શિવજીની મૂર્તિ સ્થાપિત થઈ છે. સ્થાનીય લોકોનું કહેવું છે કે આ મંદિર પાંડવો દ્વારા બનાવવામાં આવ્યું હતું. મંદિરની બહાર પ્રવેશ દ્વારમાં એક વિશાળ તામ્ર કળશ આવેલું છે, જેને ત્યાંના લોકો ચારુ કહે છે. આ કળશને લોખંડની સાંકળથી બાંધવામાં આવ્યું છે અને બીજી સાંકળનો ભાગ માતાજીના પગમાં બાંધવામાં આવ્યો છે. કહેવાય છે કે શ્રાવણમાં બબ્બર નદીમાં જ્યારે બાળ આવે છે ત્યારે